ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે છે ને સવારના વાગી ગયા છે 7 જેવું અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને જો કાવ્યાબેન પણ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે, અને એના પપ્પા તો ઓફિસે જતા જ રહ્યા હોય, કારણ કે એને તો ટ્રેનમાં જવાનું હોય એટલે 7:45 વાગ્યાની ટ્રેન આવે એટલે એ પણ 7 વાગે ઘરેથી નીકળી જાય. તો બધું છે મિત્રો. તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. અને આજે હું તમને છે ને ઠાકોરજીના શૃંગારના અને હિંડોળાના બંનેના દર્શન કરાવવાની છું. તમે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, તમને બહુ મજા આવશે. તો ચાલો આપણે, ઠાકોરજીની સેવા ચાલુ છે તો આપણે દર્શન કરીએ. મિત્રો, આપણે મસ્ત મજાના શૃંગારના અને હિંડોળાના દર્શન કર્યા ઠાકોરજીના. તો ચાલો હવે આપણે આપણા કામકાજમાં વળગી જઈએ. અને આજે તમારે છે ને માર્કેટ પણ જવાનું છે અને બીજું પણ બહુ બધું કામ છે, એ પણ પતાવવાનું છે. બહારના બધા કામ છે. તો ચાલો હવે છે ને ફટાફટ કામકાજ પતાવી અને માર્કેટ જઈ આવું. તો જો મિત્રો, બપોરના સીધા આપણે હવે સાંજે 4 વાગે મળીએ છીએ અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. અને કાવ્યબેન પણ તૈયાર થઈ ગયા છે, ટ્યુશનમાં જવાનું છે. તો આપણે એને પણ ચા દૂધ આપી દઈએ એટલે એ પણ ટ્યુશન જતી રહીએ. જો કાવ્યબેન ચા દૂધ પીવા માટે આવી ગયા, ટ્યુશન જવાનું છે ને. ચાલો ચા દૂધ પીને ફટાફટ રેડી થઈ જાઓ, ટ્યુશનમાં જતા રહ્યો. બીજું શું મિત્રો, આપણે ઓફિસેથી આવી ગયા અને મેં કીધું ચાલો હવે આપણે સાંજ પડી ગઈ છે તો થોડોક વિડીયો બનાવીએ. અને મેડમને બધા શું કરે છે એ જોઈ લીધું. જમવાનો શું પ્રોગ્રામ થાય છે એ હવે આપણે તો મેઇન એ જ જોવાનું હોય કે રાત સાંજે જમવામાં શું છે. તો એ શું બનાવે છે ને શું કરે છે એ આપણે જોઈ પછી આપણે પાછા આગળ વધીએ. અને મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો ને બધા લાઈક ને કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. જુઓ મિત્રો, હવે છે ને મેડમ રાંધવાનું બનાવે છે, બરાબર છે. શું બનાવે છે એ આપણે જોઈએ. આપણા ઘરમાં એક જ પ્રોબ્લેમ છે કે જમવું શું, ખાવું શું, રોજ ખાવું શું. રેજે, હું ક્યાં ના પાડું છું. નહીં, હું ન રહું. હું તો પથરી, હું તો ઓલો ગોલ્ડ સ્ટોન નો પેશન્ટ છું. ગોલ્ડ સ્ટોન નો પેશન્ટ છું એટલે હું ન રહું. મારે તો બારે હોનું છે ને પેટમાંય હોનું છે. હોનાના પેશન્ટ વાળા મારે તો શું છે, રાજાશાહી જિંદગી છે. જો પેટમાંય હોનું છે અને બારે હોનું છે. આપણે તો શું છે, ગજરાત કેસર યોગ છે. આપણે કે આમ વાંધો જ નહીં એમ, ખાલી એક ખાવામાં જ પ્રોબ્લેમ કે હું બનાવે છે ઘરમાં. તો આજે હું પ્રોગ્રામ કર્યો છે ને એ જોઈ લઈ. આવું કંઈક દેખાય તો છે. હવે રીંગણા શેકે તો ખબર તો પડી જાય ને. રીંગણા શેકે છે, બે સુલે એક એક, બે રીંગણા ખવડાવવાની છે કા. પણ એનું છે ને રીંગણાનું ઓળો કરસ ને, ઓળો કઈ ખારો બને છે, મજા આવે એમ ખાવાની. ભગવાન, તો વખાણ કર્યા મારા.
હા કઈ બાજુથી દી ઉઈગો માં જોવા જવું પડશે મારે આઈથમો કઈ બાજુથી જોવા જવું એકચ્યુઅલી આ દીવ ઉઈગો નથી ને આઈથમોય નથી. એટલે મારે બાર જોવા જવું પડશે કઈ બાજુથી દિવસ ઉઈગો ને આઈથમો છે આજે હું રોજ વખાણ કરું છું તમને ખબર છે નથી વિડીયોમાં. કરતા, નહીં તોય આ મારી આ લોકોને મારું આવું જ બોલવું હોય. જો જો ચોપર હલાવે જો આખી આખી પોતે હલાવે. તમે કરો લ્યો એમાં કાંઈ ન હોય સીધું આખું ન હલવાનું હોય ખાલી હાથ જ હલે આ આખી જો આખી હલે જો તમે કરો કેમ મારે ભાઈ સાથે આપણે જોઈ લે હાલ લે લે હાલો પકડ કરો લે હાલો હું જોઉં તમે આખા હલો જ કે નહીં હાલો આપણે તો જોઈએ હું એમાં કરે કાંઈ ન હોય જો આ ભલે અમે રસોઈ નથી બનાવતા હા બરાબર કે અમે કઈ હોટલ મેનેજમેન્ટના કોર્સ નથી કર્યા આને કામ પકડ કામ કરો ખાલી જો આમ ખેંચીને એટલે ખાવા માંડે હાથ જ હલે કઈ આખું શરીર નો હલે ક્યાંય નહીં તમે હલો તો છો આખું શરીર નો હલે આમ નથી થતા એ તોડી નો નાખતા દોરી ખાલી આ બે આંગળી આમ જો ખાલી કરવાની હોય ઈ બાને છે ને ફ્રેન્ડ્સ આપણે પઈ કામ કરાવી લેવાનું હોય સમજ્યા તમે ઈ બાને તમારે પઈ કામ કરાવી લેવાનું હોય એમ? હા ભાઈ અમે તો અવાજ માણસો છીએ દિલના મોટા છીએ હા બહુ હારો લ્યો દિલના મોટા માણસો ચાલો મિત્રો હવે આપણે પાછા આગળ વધીએ બરાબર ને જમી લઈ થઈ ગયું કાવ્યા બેન ના નખરા જોવો કાવ્યાનું ગ્રુપ છે જો એને વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો કોલ થાય જો જો આ ચાલુ કરો લેસન તમાર બેન પેલા કરી રાખો તો પછી આપણે આરામથી વાતો કરીએ કર મારું તો થઈ ગયું લેસન કાવ્યા તો ખાલી વાતો કરે રે અમારો હોમવર્ક નહીં થાય પણ આ શું કીધું બેની બેની વાત છે આ નવું ચાલુ કર્યું આજથી તારે બહુ કામ હોય સંભોળી મંગોળી ગંગોળી જો જો ઇંગ્લિશ તો તમારે સ્કૂલે થઈ ગયું હતું ઇંગ્લિશ નું થઈ ગયું હા મારું થઈ ગયું હા થઈ ગયું મારું તો એક ક્વેશ્ચન બાકી બે વાર લખવાનું આ એની બેનપણીઓ બધી મારે બધું થઈ ગયું હાય ગાઈસ હાઉ આર યુ જો જવાબ એ નો દે આપણને ત્રણેય બેનપણીઓ ભેગ્યું થાય ને મને લાગે આ છે ને આ સ્કૂલે આમ જ કરતા સ્કૂલે કઈ ફોન લઈ જાય એમ નહીં વાતું ને અલગ અલગ બેન્ચમાં છે એવું છે આરાધ્ય આની પાછળ આવે છે બાકી બીજી અલગ બેન્ચમાં આવે ઠીક મેં કીધું આ સ્કૂલે આમ બાજુ બાજુ બે ઓ એ માં ઓ થયો આપણે વખતમાં હું હતું આપણા વખતમાં પાર્ટી લઈને જતા પાર્ટી લઈને જતા આપણા વખતમાં તો કઈ હતું નહીં એમ હા આ છોકરાના વખતમાં કેટલી ફેસિલિટીસ આ બધી હાઈ ફેસિલિટી કરો ચાલો એન્ડ સેટ કરો જો હવે એન્ડ સેટ કરો કોઈ નવું એડ થયું રિયા એ ત્રિપુટી છે એના બાને બતાડે ઓય જોકને બતાય જો તાર ભાઈને બતાય આરાધ્યા મિત્રો આ કેવી ફેસિલિટી આવી ગઈ છે બોલો આ નાની નાની ટેન્ડુરીઓ વિડીયો કોલમાં વાતું કરે છે ત્રણ ભેગા થઈને બોલો હવે આનું શું કરવું વિડીયો કોલ મેં જોયું આ કોની આયરા વાતું કરે તારો ત્રણેય ત્રિપુટીઓ વાતું કરે છે તમે જેની કહેતા હતા ને મને પરમદી પૂછતા હતા ને કે પક્કાભાઈ ક્યાં ગયા તો પક્કાભાઈ આવી રહ્યા લ્યો વાત કરી લ્યો અને બધા યાદ કરતા હતા હમણાં પરમદી લાઈવમાં એ કે ઓલા પક્કાભાઈ કેમ નથી દેખાતા મેં કીધું એ આવે જ છે પણ એ પિક્ચર જોવા બેસી જાય હમણાં ભાઈ બહુ મોટો બિઝનેસ ચાલુ કર્યો છે જુઓ ને કમાયેલી પાર્ટી છે એટલે જો આ પિક્ચર જોવે અહીંયા શું છે પક્કા બીજું મંદી હાલે
એ તો આખા ગામમાં હાલે છે, એમાં આપણને એકને થોડો તકલીફ છે. મારે કાંઈ હાલતું નથી ભાઈ, દિન રાત હાલે. જો પક્કાભાઈ બેઠા છે શાંતિથી, એને દાદા બે મોબાઈલ જોતા હોય અહીંયા. અરે મોબાઈલ હું ટીવી જોવે બે રાતના 11 વાગ્યા સુધી, મજા આવે. એના પાછા હું ફાઇટિંગના આવા પિક્ચર હોય ને એવા બહુ ભાઈને ગમે, સાઉથના. તો જો મિત્રો પક્કાભાઈને મળી લીધું તમે. અને રાત્રે જો અમારે આવી રામાયણ હાલતી હોય બધી કાવુબેનની, એ હજી વાત ચાલુ છે, બરાબર ને? તો ચાલો મિત્રો આપણે હવે આગળ વધીએ. એની વાત તો કેટલી લાંબી હાલશે. જો મિત્રો હવે ખાઈ પીને જમી લીધું છે ને, જોયું ને તમે કાવ્યાબેનની મસ્તી ને આ તે એનું બધું આવું હોય ને પક્કાભાઈ ને, બરાબર? આ બધા અહીંયા જ બેઠા હોય, ક્યાંય ન જાય. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા બધાને મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને બધા કોમેન્ટ કરજો.